વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધ એચબી કાપડ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના ઉપક્રમે પાસ થવાના પંચામૃતમાં હું જોય ચાવડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આપને ભણાવીશ ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પ્રથમ તો આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું અને સાથે સાથે કયા કયા ચેપ્ટરનું કેટલું વેઇટિંગ છે એને પણ આપણે જરા એકવાર સમજી લઈએ. તો ધોરણ 12 સેમિસ્ટર 4 ની અંદર તમારે કુલ 8 ચેપ્ટર્સ રહેલા છે. આ ચેપ્ટરોનું ગુણભાર પણ આપણે આપેલો છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ 10 માર્કમાં પૂછાય છે. ઓલ્ટરનેટિંગ કરંટ 15 માર્ક્સ. વિદ્યુત ચુંબકીય તરંગો 6 માર્ક્સ. ચેપ્ટર નંબર 4 એનું વેઇટેજ સારું એવું છે. તરંગ પ્રકાશ શાસ્ત્ર 18 માર્ક્સ. ચેપ્ટર નંબર 5 પરમાણુ 13 માર્ક્સ. ચેપ્ટર નંબર 6 ન્યુક્લિયસ એનું વેઇટેજ તમારી પાસે જાય છે 14 માર્ક્સ. ચેપ્ટર નંબર 7 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપથો એ ફરી એક લાંબુ ચેપ્ટર છે, એનું વેઇટેજ પણ સારું એવું છે 18 માર્ક્સ. અને છેલ્લું ચેપ્ટર નંબર 8 કોમ્યુનિકેશન સિસ્ટમ એનું વેઇટેજ છે 6 માર્ક્સ. આ રીતે 8 ચેપ્ટર્સ મિત્રો તમારી પાસેનું કન્ટેન થાય છે 100 માર્ક્સ. હવે આ પેપર સ્ટાઇલ તમે જોઈ શકો છો કે સેમિસ્ટર 4 પ્રશ્નપત્રનું પરિરૂપ. મિત્રો તો આ જે પેપર તમારી પાસે બોર્ડનું જે આવશે એ મુખ્યત્વે 2 ભાગની અંદર આવશે. એમાં પાર્ટ 1 જે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપનું હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, હેતુલક્ષી પ્રશ્નો. એમાં કુલ તમને 50 પ્રશ્નો આપવામાં આવશે અને દરેકમાંથી ABCD જે સાચો ઓપ્શન તમને લાગે એ તમારે સિલેક્ટ કરવાનો છે અને દરેક સાચા જવાબના 1 માર્ક હોય છે. એટલે આ રીતે પહેલો પાર્ટ તમારે 50 માર્ક્સનો થાય છે. હવે પાર્ટ 2 જે છે એ પાર્ટ 2 એ તમારે લેખિત રીતે મુદ્દાસર જવાબો લખવાના છે. એ મુખ્યત્વે તમારે 3 ભાગની અંદર ડિવાઈડ થાય છે. લાંબા ક્વેશ્ચન A, B અને C. તો એની અંદર તમને કુલ 4 પ્રશ્નોનું આ રીતનું પરિરૂપ છે અને પ્રશ્નોની સંખ્યા તમારી પાસે 4 છે અને એના ગુણ 16 છે. હવે રીતે ચોખ્ખું 16 એટલે 16 માર્કનો આ પ્રશ્ન થાય છે. ટૂંક જવાબી પ્રશ્નો જે છે એ પ્રત્યેક 3 ગુણનો છે. આવા તમને 6 પ્રશ્નો પૂછવામાં આવશે, એના તમારે જવાબ લખવાના રહેશે અને એનું વેઇટેજ તમારી પાસે 18 માર્ક્સનું થાય છે. બીજા ટૂંકા જે જવાબો જે છે એમાં પ્રત્યેક 2 માર્કનો છે. એવા 8 પ્રશ્નો તમને પૂછાય છે. જનરલી એની અંદર થિયરી હોય છે, એની અંદર દાખલા પણ હોઈ શકે અને આ રીતે એનું વેઇટેજ થાય છે 16 માર્ક. આ રીતે આ 50 માર્કનો પાર્ટ 2 થાય છે. આ રીતે પાર્ટ 1 અને પાર્ટ 2 થઈને તમારી પાસે 50 + 50 એટલે ટોટલ 100 માર્ક્સ થાય છે. તો હવે આ ફિઝિક્સની અંદર આપણે પ્રકરણ નંબર 1 વિદ્યુત ચુંબકીય પ્રેરણની કેટલીક ડિસ્કશન અત્યારે આપણે કરીશું. તો મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલી બાબત તમારી પાસે આવે ચુંબકીય ફ્લક્સ. તો મિત્રો તમે વિદ્યુત ફ્લક્સ વિશે ઓલરેડી ગયા સેમિસ્ટરની અંદર ભણ્યા છો. તો આપણને થાય કે ભાઈ ચુંબકીય ફ્લક્સ એટલે શું છે? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો આકૃતિની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવેલું છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક પૃષ્ઠને દર્શાવીએ છીએ. હવે આ પૃષ્ઠમાંથી લંબરૂપે કેટલીક ચુંબકીય રેખાઓ પસાર થાય છે. તો પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે જ તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપણે કહી શકીએ. તો હવે આની સાથે સંકળાતું ફ્લક્સ શોધવા માટેનું સમીકરણ કયું? તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવાનું સમીકરણ આપણી પાસે છે ફ્લક્સ 5 = વેક્ટર A ડોટ વેક્ટર B. એટલે કે ફ્લક્સ 5 = AB cos θ. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે થીટા એ શું છે? તો આપણને જે ગૂંચળું જે આપેલું છે, જે પૃષ્ઠ આપેલું છે, એનો આ રીતનો આપણે પૃષ્ઠ સદિશ વિચારીએ. તેનો પૃષ્ઠ સદિશ આપણી પાસે જે વેક્ટર A એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર મિત્રો એ આ દિશામાં છે વેક્ટર B. તો વેક્ટર A અને વેક્ટર B વચ્ચે જે ખૂણો રચાય છે થીટા, એ આ ખૂણો થીટા છે. આ રીતે આપણને ફ્લક્સ પ્રાપ્ત થાય છે. ફ્લક્સનો એકમ શું છે?
તો ફ્લક્સનો એકમ આપણે લખી શકીએ છીએ વેબર પર મીટર સ્ક્વેર, એટલે કે એને ટેસ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ રીતે આપણે જે ચુંબકીય ફ્લક્સની વાત કરી, સાથે સાથે અહીંયા આપણને થાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો આ રીતનું આપણે ગૂંચળું વિચારીએ. તેની સાથે આપણે એક ગેલોનોમીટરને એટેચ કરેલું છે. પાસે એક ગજિયો ચુંબક રાખેલો છે. હવે જ્યારે આ ગજિયો ચુંબક સ્થિર છે ત્યારે ગેલોનોમીટરનું આવર્તન આપણે જોઈએ તો કોઈ જ આવર્તન આવતું નથી. હવે પાસે ગજિયા ચુંબકને રાખતા તેની સાથે આ રીતની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લિંક થયેલી હોય છે, એની સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હોય છે. તો જ્યારે આ ગજિયા ચુંબકને નજીક લાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે, અને જ્યારે ગજિયા ચુંબકને દૂર લઈ જવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય છે. એટલે જ્યારે આપણા ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક લાવવામાં આવે કે ગૂંચળાની દૂર લઈ જવામાં આવે તે સમયે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો અથવા ઘટાડો થાય, અને ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધઘટ થવાના કારણે ગૂંચળાની અંદર વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો આ જે ઘટના થઈ, આ ઘટનાને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આપણે આજે એક બાબત આપણે શીખીશું કે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ચોકડી એટલે કે પુસ્તકના પાનાના લંબરૂપે અંદર તરફ દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક ધાતુનો સળિયો રાખેલો છે. હવે આ ધાતુનો સળિયો જે છે તેની અંદર આપણે જાણીએ છીએ કે ધાતુ પદાર્થનું બંધારણ શું હોય છે. તો ધાતુ પદાર્થમાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિ ધરાવતો હોય છે. તો ધાતુ પદાર્થની અંદર આ જે ધન આયનો હોય એના ચોક્કસ સ્થાન પાસે ગોઠવાયેલા હોય છે, અને આ ચોક્કસ સ્થાનને કહેવામાં આવે છે લેટિસ બિંદુ. આ બાબત આપણે આકૃતિમાં પણ દર્શાવીએ કે આ રીતનો ધાતુનો સળિયો છે. ધાતુના સળિયાની અંદર આ ધન આયન રહેલા છે, અને ધન આયન એના ચોક્કસ સ્થાન પાસે ગોઠવાયેલા હોય, અને ચોક્કસ સ્થાનને આપણે કહીએ છીએ લેટિસ બિંદુ. એટલે લેટિસ બિંદુ પર આ ધન આયન ગોઠવાયેલા હોય. હવે ધન આયન વચ્ચેની જે જગ્યા હોય ત્યાં આગળ છૂટા પડેલા ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એટલે આ ધાતુ પદાર્થના સળિયાની એક સિચ્યુએશન આપણે દર્શાવેલી છે. પ્રારંભની અંદર સળિયો સ્થિર છે. સળિયો સ્થિર છે એટલે ઓબ્વિયસલી એની અંદર રહેલા ઇલેક્ટ્રોન પણ પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બીજી કોઈ ગતિ કરતા નથી. હવે આજે એપ્લાય કરેલું મેગ્નેટિક ફિલ્ડ જે છે, આ મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે સળિયાને ગતિ કરાવીએ છીએ. તો આ સળિયાને જ્યારે ગતિ કરાવવામાં આવે છે ત્યારે સળિયો તો ગતિ કરશે જ ઓબ્વિયસલી, સાથે સાથે સળિયામાં રહેલા આ ધન આયનો અને ધન આયનની વચ્ચે રહેલા ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી એ પણ ગતિ કરવાના જ છે. જેમ કે મિત્રો તમે બસમાં બેઠા હો અને બસ શરૂ થાય છે તો બસ તો ગતિ કરશે જ, સાથે સાથે બસમાં બેસેલા પેસેન્જરો એટલે કે તમે પણ બસની અંદર ગતિ કરવાના છો. ઇન ધ સેમ વે કે જ્યારે આ સળિયો ગતિ કરવા લાગશે ત્યારે તેમાં રહેલા આ ધન આયનો પણ ગતિ કરશે, અને સાથે સાથે તેમાં રહેલા આ ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ પણ ગતિ કરવાના જ છે. તો જે દિશામાં સળિયો ગતિ કરે છે એ દિશામાં ધન આયન અને ફ્રી ઇલેક્ટ્રોનની ગતિ થઈ. ચલો આટલી વસ્તુ તમે સમજી ગયા, વેરી ગુડ. હવે બીજી એક બાબત તમે એ પણ જાણો છો. કઈ બાબત? કે ગયા સેમિસ્ટરની અંદર તમે ભણ્યા હતા પ્રકરણ નંબર 4માં કે વાત કંઈક આવી હતી
કે ક્યુ વીજભાર વેક્ટર વી વેગથી વેક્ટર બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે. શું કીધું હતું આપણે? ક્યુ વીજભાર વેક્ટર વી વેગથી વેક્ટર બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના ઉપર શું લાગે? ચુંબકીય બળ લાગે. આ ચુંબકીય બળ કેટલું હોય? ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી. બરાબર? આ વસ્તુ તમે શીખીને આવેલા છો. તો આ જ લોજિક અહીંયા આગળ આપણે એપ્લાય કરીએ છીએ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી પાસે આ ક્યુ વીજભાર છે, એ વેક્ટર વી વેગથી ગતિ કરે છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો છે. આ ક્યુ વીજભાર વેક્ટર વી વેગથી પુસ્તકના પાનાના આડછેદને લંબરૂપે અંદર તરફ દાખલ કરેલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો પછી આ સમીકરણ મુજબ તેના ઉપર પણ બોલો ચુંબકીય બળ લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? હા કે ના? હા, લાગવું જોઈએ. કઈ દિશામાં લાગે? વેરી ગુડ. તેની દિશા જાણવા માટે આપણી પાસે જમણા હાથના પંજાનો નિયમ છે. કયો નિયમ છે આપણી પાસે? જમણા હાથના પંજાનો નિયમ. વેરી ગુડ. તો હવે આપણી પાસે જમણા હાથના પંજાનો નિયમ શું છે? તો જમણા હાથના પંજાનો નિયમ એવો છે કે આ જમણા હાથના પંજાને એવી રીતે ફેલાવો જેથી કરી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે, કે જેથી કરીને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. અંગૂઠો જે છે એ અંગૂઠો સળિયાના વેગની એટલે કે ગતિની દિશામાં રહે. તો હથેળીમાંથી બહાર આવતો લંબ આપણને ચુંબકીય બળની દિશા દર્શાવે છે. તો આ નિયમ મુજબ આંગળીઓને આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? ચોકડી એટલે કે અંદર તરફ. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો સળિયાની ગતિની દિશામાં, તો સળિયો આ દિશામાં જાય છે એટલે અંગૂઠો એ દિશામાં છે, એટલે એનો વેગ જે દિશામાં હોય એ દિશામાં. તો હથેળીમાંથી બહાર આવતો લંબ જે છે એ કઈ તરફ થાય? ઉપર તરફ થાય. એટલે કે આના ઉપર લાગતું જે બળ જે છે એ બળ કઈ તરફ થયું? ઉપર તરફ થયું. એટલે કે આ જે ધન આયનો રહેલા જે છે એ ધન આયનો ઉપર ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગે. પરંતુ મિત્રો તમે જાણો છો કે ધન આયનો તેમના લેટિસ બિંદુ ઉપર રહેલા હોય છે, સ્થિર રહેલા હોય છે. અને ધન આયનો એમના લેટિસ બિંદુ પર સ્થિર હોવાના કારણે તેઓ ગતિ કરવા માટે સમર્થ નથી. દે આર નોટ કેપેબલ ટુ મૂવ. અને એના કારણે ધન આયનો એમની એ જ જગ્યા ઉપર સ્થિર રહે. એટલે ધન આયન તો ગતિ ના કરે. પરંતુ વોટ્સ અબાઉટ ધ ફ્રી ઇલેક્ટ્રોન્સ? લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પરંતુ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન તો ગતિ કરવા માટે મુક્ત છે, એટલા માટે એનું નામ ફ્રી ઇલેક્ટ્રોન રહેલું છે. તો હવે આ ફ્રી ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે. હવે ધન આયનો ઉપર જે બળ લાગ્યું એ ઉપર તરફ લાગ્યું. એટલે ધન આયનો ઉપર બળ લાગે છે ઉપર તરફ, પરંતુ મુક્ત એ ગતિ કરી શકતા નથી. પરંતુ ઇલેક્ટ્રોન ઉપર તો બળ લાગે છે, એ બળની દિશા કઈ હોય? ઓબ્વિયસલી ધન આયન પર ઉપર તરફ લાગે તો ઇલેક્ટ્રોન પર નીચે તરફ. તો ઇલેક્ટ્રોન પર નીચે તરફ આ ચુંબકીય બળ લાગે છે અને આ ચુંબકીય બળના કારણે ઇલેક્ટ્રોન જે છે એ નીચે તરફ ગતિ કરે અને સળિયાના નીચેના છેડે જમા થાય છે. એટલે બધા ફ્રી ઇલેક્ટ્રોન હવે સળિયાના નીચેના છેડે જમા થયા. તો આ બાજુ જોવા જઈએ કે ઉપરના છેડે શું થયું કે તો આ જે ધનવીજભાર જે હતો એને હવે ઇલેક્ટ્રોનને ગુમાવી દીધો. ભાઈ ઇલેક્ટ્રોનને ગુમાવી દીધો, ધેટ મીન્સ ફિઝિક્સની ભાષામાં એવું કહી દઈએ કે ધનવીજભાર ખુલ્લો થયો. હવે ધનવીજભારની અસર વર્તાશે. એટલે ઉપરના છેડો જે છે એ ઉપરનો છેડો પોઝિટિવ બને છે અને નીચેનો છેડો આ રીતે શું બને છે? નેગેટિવ બને છે. અને આ રીતે આ જે સળિયો જે છે એ સળિયાની અંદર EMF ઉત્પન્ન થતું હોય છે. તો આ રીતે સળિયો પોઝિટિવ બન્યો, નીચેનો છેડો નેગેટિવ બન્યો. હવે જો આ રીતનો પરિપથ બંધ કરવામાં આવે તો એમાંથી પ્રવાહનું સર્જન થતું હોય છે. જેવી રીતે બેટરી હોય કે બેટરીનો ઉપરનો છેડો ટર્મિનલ પોઝિટિવ છે, નીચેનો ટર્મિનલ નેગેટિવ છે, તો આ દિશાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય. ઇન ધ સેમ વે અહીંયા આગળ પણ આપણી પાસે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય.
હવે આપણે કહીએ છીએ કે ભાઈ સળિયાની અંદર ઈએમએફ ઉત્પન્ન થયું, સળિયો બેટરી તરીકે વર્તે છે, તો ભાઈ આ ઈએમએફ કેટલું, ચલો એ પણ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે સળિયાની ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ. તો પ્રારંભિક પરિસ્થિતિ આપણે સળિયાની વિચારીએ તો આકૃતિની અંદર યુ આકારની એક સુવાહક ફ્રેમ છે. કેવા આકારની છે? યુ આકારની સુવાહક ફ્રેમ છે. તેની બે ભુજાઓ પર સ્મૂધલી સરળતાથી ખસી શકે એવો આપણો આવો એક સળિયો રાખેલો છે. એટ ધ ઇનિશિયલ ટાઈમ, ધેટ મીન્સ એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0, સળિયાની આ પ્રારંભિક સ્થિતિ છે, સળિયો પીક્યુ સ્થિતિની અંદર રહેલો છે. તો આ પરિસ્થિતિની અંદર આટલો જે વિભાગ છે, આ રેડ કલરનું જે છે ચુંબકીય ક્ષેત્ર છે જે અંદર તરફ દાખલ થઈ રહ્યું છે. આ રીતનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે એની સાથે કંઈ ફ્લક્સ સંકળાયેલું છે. તો હવે એની સાથે જે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ કેટલું હશે એ આપણે જાણવા ઈચ્છીએ છીએ. તેની સાથે સંકળાતું ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. થીટાની જગ્યાએ આપણે 0 લખીએ છીએ. કેમ 0 લખ્યું? કારણ કે વેક્ટર એ પૃષ્ઠ સદિશ છે, પૃષ્ઠને લંબ રૂપે હોય. મને કે આ પૃષ્ઠ છે, પૃષ્ઠને લંબ રૂપે અંદર તરફ, એટલે વેક્ટર એ અંદર તરફ. વેક્ટર બી તો અંદર તરફ છે જ, બોથ આર ઇન ધ સેમ ડિરેક્શન. બંને એક જ દિશામાં છે, એટલે બંને વચ્ચેનો એંગલ થીટા બરાબર 0. એટલા માટે આપણે અહીંયા થીટા 0 લીધો છે. એટલે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આવા સંજોગોમાં ફ્લક્સ આપણી પાસે આવે છે AB. તો આ રીતે ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય છે AB. ફ્લક્સનું એમકેએસમાં આપણે એકમ લેતા હોઈએ છીએ, વેબર લેતા હોઈએ છીએ, અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર પણ લેતા હોઈએ છીએ. હવે એ એટલે કે આટલા વિભાગનું ક્ષેત્રફળ આપણી પાસે રહેલું છે. હવે ધારો કે આ બે ભુજાઓ જે છે એ બે ભુજાઓ વચ્ચેનું લંબ અંતર L છે. સળિયાની લંબાઈ મિત્રો ગમે એટલી હોય, ઇટ ડઝન્ટ મીન આપણે કયા અંતરની જરૂર છે? બે ભુજાઓ વચ્ચેના અંતરની જ જરૂર છે. ધારો કે આ અંતર કેટલું છે? તો આ અંતર અહીં આપણે દર્શાવેલું છે. સપોઝ ઇટ્સ આ ડિસ્ટન્સ L. આ સ્થિતિમાંથી સળિયાનું અંતર કેટલું છે? x ધારી લઈએ. તો આ રીતનું તમારી પાસે જે લંબચોરસ તૈયાર થયો એનું ક્ષેત્રફળ તમારી પાસે આવે છે કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ LX ઇન્ટુ બી. એટલે સળિયા સાથે આટલું ફ્લક્સ સંકળાયેલું છે, લિંક થયેલું છે LXB. અત્યાર સુધીની ચર્ચામાં આપણે સળિયાને સ્થિર કરેલો છે, સ્થિર ધારેલો છે, અને હવે આપણે સળિયાને ગતિ કરાવીએ છીએ. હવે આ સળિયો ગતિમાં આવે છે. તો સળિયો ગતિમાં આવે છે તો સમયની સાથે સાથે બે બાબતો બદલાય છે. સમયની સાથે સાથે કેટલી બાબત બદલાય છે? બે બાબત બદલાય છે. પહેલી કઈ બાબત? પહેલું કે આ વિભાગમાં જો કેટલી ચુંબકીય રેખાઓ પસાર થાય છે? તો 9. આમાંથી પસાર થતી આ સ્થિતિમાં વધી ગઈ 9 અને બીજી 3. એટલે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી. ઇટ મીન્સ ધેટ કે આ વિભાગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધ્યું. એટલે સમય સાથે ફ્લક્સ બદલાયું. સાથે સાથે સળિયાની સ્થિતિ, સળિયાની પોઝિશન એટલે કે એક્સમાં પણ ફેરફાર થયો. આમ આટલા વિભાગ સાથે સંકળાતું ફ્લક્સ બદલાય છે અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઓબ્વિયસલી શું ઉત્પન્ન થશે? EMF ઉત્પન્ન થશે. તો આની અંદર ઉત્પન્ન થતું EMF કેવી રીતે શોધાય? તો આપણે EMF શોધવા માટે ફેરેડેનો નિયમ જાણીએ છીએ કે સળિયામાં ઉત્પન્ન થતું EMF કેટલું હોય? તો આ EMF તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ ઋણ મૂલ્ય શું દર્શાવે છે? આ ઋણ મૂલ્ય એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તો લેન્ઝનો નિયમ તો આપણે જાણીએ છીએ કે ગૂંચળામાં જેના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર, પ્રેરિત EMF, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતા હોય છે. હવે આ જે સમીકરણ એક છે LXB, અહીંયા આગળ એની કિંમત મૂકીએ એટલે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d/dt ઓફ 5 એટલે કે LXB લખીએ અથવા BLX લખીએ. હવે જો મિત્રો
સમયની સાથે સાથે શું નથી બદલાતું? ચુંબકીય ક્ષેત્ર જે અચળ છે, અચળ છે. બે ભુજાઓ વચ્ચેનું અંતર L ઇટ રિમેન કોન્સ્ટન્ટ, એ અચળ છે. પરંતુ હા, સળિયાની સ્થિતિ તો બદલાય છે ને. યસ, ઇટ મસ્ટ બી ચેન્જ. એની સ્થિતિ બદલાય છે. એટલે BL અચળ છે એટલે આપણે એને અચળ તરીકે બહાર લઈ લઈએ. એટલે BL dx by dt. BL અચળ તરીકે બહાર dx by dt. તો આવી પરિસ્થિતિમાં આપણી પાસે આવે E બરાબર -BL. આ x છે, સ્થાન છે. સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન શું આપે છે? વેગ આપે. એટલે E બરાબર તમારી પાસે પ્રાપ્ત થાય છે -BVL -BLV, અથવા તો આમ પણ લખી શકાય. E બરાબર યાદ રાખવા માટે -BVL એટલે કે માઇનસ બાવાલાલ. શું કહી શકાય યાદ રાખવા માટે? માઇનસ બાવાલાલ. એટલે મિત્રો આ રીતે સળિયાની અંદર EMF ઉત્પન્ન જે થાય છે એની આપણે ચર્ચા કરી કે સળિયાની અંદર કેવી રીતે EMF પ્રોડ્યુસ થાય છે. સૌથી પહેલાં તો આપણે એ ચર્ચા કરી કે સળિયાને ગતિ કરાવવામાં આવે ત્યારે ધનવીજભાર પર બળ લાગે, ઇલેક્ટ્રોન પર બળ લાગે, અને એના કારણે ઇલેક્ટ્રોન નીચેના છેડે જમા થાય, ધનવીજભાર ખુલ્લો થાય એટલે ઉપલો છેડો ધન બને, નીચલો છેડો ઋણ બને છે. આ રીતે સળિયો બેટરી તરીકે વર્તે છે. અને જ્યારે એને ગતિ કરાવવામાં આવે છે તે સમયે આપણે જોવા જઈએ કે તેની સાથે સંકળાતા આ લૂપમાં ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એની અંદર EMF ઉત્પન્ન થાય. E બરાબર -BVL. મિત્રો આ તો ચુંબકીય ક્ષેત્રની અંદર તમે સળિયાને લંબરૂપે રેખીય ગતિ કરાવી, પરંતુ જો એને ચાક ગતિ કરાવવામાં આવે ઓમેગા જેટલી કોણીય ઝડપથી, તો એવી પરિસ્થિતિમાં સળિયામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF E બરાબર -BVL સમીકરણ વડે ન આવે, પરંતુ E બરાબર B ઓમેગા L²/2 સમીકરણની મદદ વડે પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો આજના એપિસોડની અંદર આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ એપિસોડમાં આ ચેપ્ટરની બીજી કેટલીક બાબતોની પણ ચર્ચા કરશું. આશા રાખીએ કે ચાલેલો ટોપિક જે છે એ તમે સારી રીતે સમજી ગયા હશો અને ખૂબ જ સરસ રીતે તૈયાર કરશો. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું.